અમે જ્યાં ગમે ને મળીએ અને ફોટા આવે ગુરુજી એટલે હેઠે ગમે એવી કોમેન્ટ લખે બધા. હમણાં હું મોદી સાહેબને મળવા ગયો તો ફોટા વાયરલ થયા તો બધા એ લખ્યું કે હવે આ એ ટિકિટની લાઈનમાં એલા કોડાઓ આ અમારી પાસે ટિકિટો વાળા ઓછા છે તો અમે ટિકિટની લાઈનમાં જઈએ સાહેબ. અમારા માટે ટિકિટ બહુ નાની છે સાહેબ. અમારા માટે આ મિત્રો છે એ અમારી ટિકિટો છે આ બધી. બસ મને પ્રોગ્રામમાં આગળ વધવા ગયો. હું મારો વિષય નહીં છોડું. મને જે માટે સદગુરુએ હુકમ કર્યો છે બસ મારે બોલવાનું છે. કંપનીમાં ટાયર બનાવ્યા હોય ને તો ટાયર રેવાય, એને એન્જિન ન થવાય, ઓગળી જાય. સ્ટડ બન્યો હોય તો ને કોઈ દી સ્ટડ હોય ને આપણો ગાડીનો ભલે નાનો જ હોય પણ એને નાનું નહીં સમજવાનું. એને ખબર છે કે હું સૌ એટલે આખી ગાડી હાલે છે. કંપની જેને જે બનાવ્યા છે હનું સ્થાન બરાબર પકડી રાખો, નકર ડિઝાઇન બગડશે. જ્યારે તમે જે છો એનો આકાર જ્યારે બદલો છો ત્યારે એક આખું વિકૃતતા ઊભી થતી હોય છે. હાથને હાથ જ રહેવાય, એને પગ ન થવાય. હવે તમે આમાં માલો તો વિકલાંગ લાગીએ ને યાર. હાથને જમવાનું કામ એ આવા મહાપુરુષના ચરણ પકડવાનું કામ આ હાથને કરાય, બીજા ધંધા ન કરાય સાહેબ. એટલે દુહો છે ગુરુજી કે માણસને આપણે માણસ બનીને આવ્યા છીએ ને. વાત ગૂગલને જે પૂછો એ કહી દે. આગળ વધો. હાસા છે ખોટા છે એ નિર્ણય ચેહર જોગણીને કરવાનો છે. આપણે જે છીએ એવા પ્રસ્તુત થઈ જાવ એને સામે, એને સામે રજૂ થઈ જાઓ. ઓછા માર્ક હશે તો વધારે આવશે, પણ ભણ્યા તો કરે ને. એકવાર નાપાસ થઈ પછી એમ કે હવે નો ભણાય બધું થઈ જાય. અરે ઠોઠ વિદ્યાર્થી હશે ને એને હારો શિક્ષક હોય તો થોડાક માર્ક ઘટતા હોય ને તો એ શિક્ષક પોતે, ગુરુજી પોતે આપે માર્ક. માસ્તર સાહેબ અહીંયા માસ્તર સાહેબ બેઠા છે, ઠેઠ કચ્છમાંથી નોકરી કચ્છમાં કરે છે. भचाऊ के बाजू में कौन सा गांव है? खारोई गांव में. गांव का नाम है खारोई पर मीठा बहुत है. लागे ने एकला बैठा हो એવું. આ ચેહર જોગણીની કૃપા, આ સદગુરુની કૃપા. વાત એ કરતો હતો કે થોડાક કદાચ આપણે 35 માર્કે પાસ થાય પણ માની લો 30 આવ્યા હોય ત્યારે એક સારા શિક્ષક એની અંદર કૃપા ગુણ ઉમેરે છે કે શાબાશ દીકરા ભલે ઓછા આવ્યા, મારા તરફથી 4 ગુણ 5 ગુણ આપું, આગળ વધ. આ કૃપા ગુણ મળવા મળે ને તમે કોઈ દી નાપાસ ન થાવ ભલા માણા. અને ત્રીજી વાત, એ 99% વાળાને કોઈ દી કૃપા ગુણ ન મળે. 99 માર્ક લાવ્યો હોય એને કૃપા ગુણ ન મળે. આને ટાટીએ પડ્યું રહેવાય ને ઠોઠિયા રહેવાય, જેથી કરીને એના કૃપા ગુણ મળ્યા. એટલે હું ભણવા વાળા નથી કહેતો ઠોઠ રહેજો. જે હું સંદર્ભમાં કહું છું, જે અર્થમાં કહું છું, પૂર્ણતા પ્રાપ્ત ન કરાય. હમણાં મારી સ્કૂલમાં એક વાલી આવ્યા. છોકરાના પપ્પા હોય ને આપણે વાલી કહીએ છીએ. વાલી શબ્દ રામાયણમાંથી આવ્યો. વાલીને રામે માર્યો. મરતા મરતા ભગવાન રામની સામે આવે છે. તમે સાંભળો, આપણા સનાતન ધર્મની તાકાત તો જુઓ જીતુભાઈ, કે જેને માર્યો છે એની સામે રામ આવે છે. માગ આ પરીક્ષા છે કે અંત વખતે આ હું માગે છે. અને એટલે આ દેશના કાયદાની અંદર પણ નાખવામાં આવેલું કે મરેલો મરતી વખતે જે બોલે કોઈ દી ખોટું ન બોલે. વાલીને કહે છે કે માગ દોસ. નારાયણ ઘણી બધી ચર્ચા છે, મારે ટૂંકી લેવી છે. એના દીકરા અંગતને બોલાવે છે વાલી, અને એના દીકરાનું બાવડું રામના હાથમાં હોપે છે કે માગું એટલું, હવે મારા દીકરાનું તમે ધ્યાન રાખજો. છે આવો દુનિયામાં કોઈ દુશ્મન કે જેને માર્યો છે એના હાથમાં દીકરાનું બાવડું હોપે?
ત્યારથી આપણે શબ્દ આવ્યો વાલી, કે જે મરતા મરતા રામના હાથમાં બાવડા હોપે ને એને વાલી કહેવાય, બાકી ગમે ના હાથમાં બાવડા હોપે ને મવાલી કહેવાય. એટલે એ સ્કૂલમાં વાલી આવ્યો અને અમારા આચાર્યને ફરિયાદ કરી કે અમારો છોકરો અહીંયા વરહ દીથા ભણે છે, હજી બિચારાને પહેલામાં કે બીજા ધોરણમાં હતો, પણ કે 1 વર્ષ થઈ ગયો આ છોકરો હાવ ઢગો છે કેમ. એટલે આચાર્ય કીધું કે ઈ તમને જ ખબર છે ને ઢગો છે, તમે એના બાપથી કહો છો. અરે કે પણ કાંઈ નથી આવડતું. એટલે અમારા સાહેબે કીધું કે અમારી નિશાળમાં આવ્યો હોય ને એને ફેર પડે જ, ફરક પડે જ. બોલાવો તમારે માણસો પટ્ટાવાળાને મોકલો, જાતો ફલાણા ક્લાસમાં છોકરો બેઠો એને લઈ આવ્યો, આ નામના છોકરાને એ લઈ આવ્યા. છોકરો આવ્યો, આજ તમારો દીકરો કે હા બેટા. અમારા આચાર્યએ કીધું બેટા 40 માં 40 નાખો તો કેટલા થાય? 40 માં 40 નાખો તો કેટલા થાય? તો છોકરો બોલ્યો 150. તમારા આચાર્ય બોલ્યા શાબાશ, વાહ દીકરા શાબાશ. તા તો વાલી ખીજાણો, હું શાબાશ, આ 40 ને 40 150 થાય અને તમે શાબાશ કહો છો આચાર્ય થઈને. તા કે ખીજાવમાં ઘણો ફેર પડ્યો છોકરામાં, ઘણો ફરક છે. જેથી તમે મૂકવા આવ્યા ને તેથી શાલી કહેતા હતા, તેથી 500 કહેતો છો. આ તો મારીને મેં એને 150 લાવ્યા. હજી 3 મહિના જવા જો 80 આવી જાય. એ ગુરુજી અમે બધા 500 કહેવા વાળા છીએ, આ તો ઢીબી તમે 150 લાવ્યા છો. કાલ હાચા થઈ જાઓ એમાં કોઈ શંકાને સ્થાન નથી ભલામણ. એટલે આજે આપણે બેઠા છીએ એટલે કહું છું કે ઘડીક તમે એક વિચાર કરો. તમે જો કે તમને વિચાર કરવાનો મોકો દેવાય જ નહીં. આ કારે નિર્ણય ફેરવી નાખો શું ખબર હે? કરણ દાન દઈ અને રોજ હવા પર દી ચડે એટલે મહારાજ કર્ણ છે એ જે આવે ને એમ કહેવાય ખોબે ને ધોબે હોના મોર આપે. હમણાં જે આવતા જાય ને આમ દેતા જાય, એમાં કોઈ બાકી નહોતું રહ્યું, બધું પૂરું થયું. અને બરોબર ગુરુજી આમ ઉભા થઈ અને મહારાજ કર્ણ આમ પાછા ફરીને આમ જવા જતા હતા, તો જ્યાં જમણો હાથ હતો આમ પાછા ફરી જાય એટલે એ બાજુ ડાબો હાથ આવી જાય. એમાં કોકે કીધું મહારાજ ખમજો, એક હજી બાકી છે, આવે છે. એ માણા આવી ગયો એટલે કરણે નજીક પડતો હતો ડાબો હાથ, એટલે ડાબા હાથથી ઉપાડી અને ખોબો ભરીને એને મુઠ્ઠો ભરીને આપી દીધા. ઓલો તો દાન લઈને વયો ગયો. ત્યારે કોઈ પૂછ્યું તમે મહારાજ જમણા જ હાથે આપો છો, આને ડાબા હાથે કેમ આપ્યો? કારણ કે જમણા અને ડાબાનું કાંઈ નથી, 2 હાથ મારા છે, પણ મને જે નજીક પડતો હતો ત્યારે એ ડાબા હાથને તાહડો નજીક પડતો હતો અને હું આમ ફરી અને પાછો જમણો હાથ દેવા જાઉં ને એમાંથી મને વિચાર ફરી જાય ને ઓછા દેવાનું મન થાય તો એની કરતાં લેરે એમ કહેવાય કે ડાબો જ હાથ ભરીને એમને આપી દીધો. એમ જરાય બિલકુલ જ્યારે હારી પલ આવે એ પલ ચૂકી ન જતા. હવે દાખલા તરીકે આપણે વિચાર કરીએ કે અત્યારે તમે કોમ્પ્યુટરમાં નાખો તો આજનું એરલાઇનનું બુકિંગ કેટલું, આકાશમાં કેટલા ઉડતા છે અત્યારે. ટ્રેનનું બુકિંગ નાખો, અત્યારે ટ્રેનમાં કેટલા ઉભા છે હમણાં બાવડા પકડી ધબડક. એસટી બસમાં કેટલું પબ્લિક હશે, એ ખટારા કંડક્ટર કેટલા રોડે હશે, પોતપોતાની ગાડી લઈને માણા કેટલા રોડે હશે. ઘરે ક્યાં કોઈ રહે જ છે, રોડે જ છે બધા, રોડે કાંઈ નહીં તો અમથા અંધારામાં સેલ્ફી બનાવતા હશે અને અમુક હાવ નાળા ઉપર બેઠા બકા ક્યાં આપણને એમ કે ભાઈ હુઈ ગયો છે પણ ગોદડામાં હોપટ મેસેજ જતા હોય. શું પ્રજા બની છે હમણાં. તમે આ વિચાર કરો કેટલા જણા અરે છોડો પોતાના સ્નેહીઓના બાવડા પકડીને હોસ્પિટલમાં કેટલા બેઠા હશે. વર્તમાનમાં રોડ ઉપર લોયાળ હાલતે કેટલા પીડ્યા હશે. બસ
પોતાના હૃદય ઉપર હાથ મૂકીને એટલો કહેજો કે હે માં ચેહર જોગણી, અમે ક્યાંય નથી, અમે આ રાતે તારા દરબારમાં બેઠા છીએ, આનાથી અમારે બીજું કયો આનંદ હોઈ શકે? અમે કેટલા ભાગશાળી છીએ કે આવા મહાપુરુષોની વચ્ચે આજની રાતે અમે બેઠા છીએ. અમે નથી આકાશમાં ઉડતા, નથી અમે રોડે જતા. અમને રાત આજે આ મળી છે, એ પોતાના હૃદયને ધન્યવાદ આપજો કે બસ અમારી રાતો આવી જાય. આના દરબારમાં આવીને તમારા જીવનનો પ્રશ્ન મનમાં બોલો ને બાપ. હું જીતુભાઈને અમે બેઠા હોય બાપુ, ગુરુજી ઘણી વાર વાત થતી હોય કે આના દરબારમાં આવીને તમારા મનનો સંકલ્પ, અરે છોડો, તમારા મોબાઈલમાંથી બ્લુટૂથથી તમે ફટ દઈને કોકમાં નાખી શકો તો આ કચકડાનું રમકડું તમારી અંદર જે પડ્યું હોય એ આમાં લઈ લેતું હોય તો જ્યાં ચેહર જોગણી બેઠી હોય તમારા મગજની બધી વાતો લઈ લે ફટ દઈને ભલામણ, એમાં વાર ના લાગે. પણ ભરોસો તમારો પોતાનો હોવો જોવે, વિશ્વાસ તમારા પોતાનો હોવો જોવે, અહંકાર વગરનો હોવાય. જીતુભાઈ ને બધા મિત્રો છે, અમારા પારિવારિક સંબંધ છે, પ્રશ્ન નથી. પણ અમને ગમે છે એનું કારણ એ છે કે અંદરની સર્કિટ એક થાય છે, વિચાર શ્રેણી એક થાય છે. અને એ વસ્તુ થઈ જાય ને ત્યારે તમે ભાર વગરના થઈ જાઓ છો. નાની આજ રોજ ભાદરવાની આ પવિત્ર ધરતીમાં મહીસાગરને કાંઠે આ સતના દરબારમાં અને જ્યાં ભગવતી ચેહર જોગણી બિરાજે છે એની આ પવિત્ર નિશ્રામાં પૂજ્ય ગુરુજીના ચરણોમાં અહીંથી કોટી કોટી વંદન કરું છું. બને મહાપુરુષો સદગુરુ શ્રી હરિદાસ બાપુની અદ્ભુત કૃપા જેના ઉપર ઉતરી છે, એની દિવ્ય ચેતનાને પ્રણામ કરી અને ગુરુજીના ચરણોમાં પ્રણામ કરી અને ગુરુજીના અને આપણા ગુજરાતના કૃષિ મંત્રી અને એની આગળ લગાડીએ ને કે માજી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ, આગળના જેટલા હોદ્દા લગાડીએ ને ચાઈલી ઠેઠ ભાવનગર સુધી લાંબુ થાય. પણ વર્તમાનમાં ગુરુજીના શિષ્ય અને ચેહરના દીકરા એવા જીતુભાઈ વાઘાણી સાહેબ આ બધાયના આમંત્રણને માન આપીને પધારેલા જે મહાન ઋષિ ગર્ગાચાર્ય, જેણે ભગવાન કૃષ્ણનું નામ લખ્યું છે, નામ માંડ્યું છે, ભગવાન કૃષ્ણનું નામ કોઈ પાડ્યું હોય કૃષ્ણ, એક ગર્ગાચાર્ય, જે ભગવાન નારાયણની જે ગર્ગ સંહિતા જેણે લખી છે આખી, એ ગર્ગાચાર્યના એ પીઠના પીઠાધીશ્વર અનંત વિભૂષિત શ્રી શ્રી 1008 જગતગુરુ મહેન્દ્રાનંદગીરી બાપુ આજે એમના આમંત્રણને માન આપીને પધાર્યા છે. એના ચરણોમાં અહીંથી કોટી કોટી વંદન કરું છું. તેમજ જીતુભાઈ એનો આખો પરિવાર, તેમજ ગુરુજી જે અમારા જે પવિત્ર સ્થાને અમારા કલાકારોના, અમારા વંદની પૂજ્ય મહેશદાન બાપુ, તેમજ અમારા ભાવનગર જિલ્લા ભાજપા અધ્યક્ષ દિગ્વિજયસિંહજી ગોહિલ, અમારા સ્નેહી ભાઈ ધવલભાઈ દવે, નરેન્દ્રભાઈ ને એ બધા ભાવનગરથી પધાર્યા છે. તેમજ એ નામ લેવા બેસું બધાયના તો લગભગ ભરતભાઈ મોરેથી લઈને બધાયના નામ, પણ જીતુભાઈ જેમના અહીંયા સન્માન થયા છે એ તમામ સન્માનિત મહેમાનો અને અહીંયા જેટલા બેઠા છે ને એ એકેય વ્યક્તિ એવી નથી જેનું સન્માન ન કરવું પડે. હમણાં મેં એક ભાઈને સારો માણસ છે મોટો,
એટલે ઊભો થાય તો ભાઈ એકવાર. અને મેં ખાલી આંખનો ઈશારો કર્યો, આ બાજુ છપ્પલ પીડ્યા. આ એ હું ડિગ્રી બધું ભૂલી ગયો અને અહીંયા છપ્પલ લેવા મળે ને છપ્પલ ને બૂટ સાઈડમાં કરી નાખ્યા. સાહેબ આવા યજ્ઞો હાલતા હોય ને ત્યારે આવું જ્યારે સમય મળે ત્યારે મોકો ગોતી લે. એ ભાઈડ્યો, મેં એને ઈશારો કર્યો, જીતી ગયો દોસ્તો. અને જ્યાં શહેર જોગણી બિરાજે છે આનંદેશ્વર મહાદેવ, જેના સાનિધ્યમાં આવવાથી કેવલ આનંદ મળે. એક બિલીપત્રમ એક પુષ્પમ એક લોટા જલ કી ધાર દયાલુ રીજ કર દેત હૈ ચંદ્ર મૌલી ફલ ચાર. અને એમાંય ગુરુજી આ ભાદરવો ગામ ભાદરવા 12 માસમાં ભાદરવો ભર્યો ભાદરવો કહેવાય. તર્પણનો જો કોઈ મહિનો હોય, તર્પણ, સમર્પણ, અર્પણ અને શ્રદ્ધા એટલે શ્રાદ્ધનો જો કોઈ મહિનો હોય તો એ ભાદરવો છે. આ ગામનું નામ જ ભાદરવા છે, કારણ કે અહીંયા શિવ ને શક્તિ બે બેઠા છે અને ગુરુની હાજરી છે. સાહેબ અહીંયા જે માણસ આવી જાય ને એને દુનિયામાં ક્યાંય તર્પણ કરવા ન જવું પડે, અહીંયા સમર્પિત થવું પડે એકવાર. એમ અમારા મંચ ઉપરના દરેક કલાકારો પોતાનો ભાવ રજૂ કરવા માટે આવ્યા છે. હું પણ તમારી સામે કોઈ પ્રકારની કાંઈ લાંબી ટૂંકી કર્યા વગર એ આવો મોકો મળે નહીં, ચૂકવો નહીં. માણાના પેટના છે, માણા થઈને મોજ કરીને વયો જોવાય થાય. દાખલા તરીકે અત્યારે તો ગુરુજી બધા પાસે મોબાઈલ છે. તરત માણસો જે બોલો ને એ ગૂગલ ને પૂછી લે. અને આ દેશનો મહાપુરુષ ગૂગલ ને પૂછતો હતો. શેને પૂછતો હતો? ધૂપિયામાં ગૂગલ નાખીને કહેતો હતો કે આમ થાય જ. શબ્દ તો એ જ લીધો, ગૂગલ માં ગૂગલ કર્યું. કારણ કે અળનો લ થાય ને એલ. મને ગુરુજી અંગ્રેજી બહુ આવડે પણ હું બોલું નહીં. મને અમેરિકામાં પૂછવામાં આવ્યું કે માયાભાઈ તમને અંગ્રેજી આવડે છે? કમલેશભાઈ ક્યાં બેઠા? હા, કમલેશભાઈ પ્રજાપતિ મારે. એ મને જીતુભાઈએ એમના દીકરાના લગ્નની તારીખ ગુરુજી લખાવેલી. કમલેશભાઈના દીકરાના લગ્ન હું કોઈ દી મળેલો નહીં. અને એમાં જીતુભાઈ, હું અમેરિકા, જીતુભાઈ નો ફોન આવ્યો. મને કે મેં ઓલી એક તારીખ તમને લખાવી. મેં કીધું હા. મને કે યજમાન તમે જે હોટલમાં છો ત્યાં જ છે અને એને મળવું છે. હું કહું તો કામ થઈ ગયું. કામ શું કામ થઈ ગયું કે આપણે એડવાન્સ લેવાય તો લઈએ કાંઈ ને આપણે. એટલે તમે પૈસાનું સમજ્યા, પણ મેં એ કીધું કે એને કાર્યક્રમ પેલા એડવાન્સમાં માયો આયર હું કહેવાનો છું એ સાંભળી લઈને એમ. मनोजवं मारुत तुल्य वेगम
जितेन्द्रियं बुद्धिमता वरिष्ठं वातात्वजं वानरयूथ मुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। अतुलित बलधामं हैमशैलाभदेहं धनुजवन किशानं ज्ञानिनाम् अग्रगण्यं सकल गुण निधानं वानराणां धीशं रघुपति प्रिय भक्तं वातजातं नमामि। लोकाभिरामं रणरंग धीरं राजीव नेत्रं रघुवंशनाथं कारुण्य रूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। वसुदेवसुतं देवं कंसचारूणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा। गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। तुम्हें ही माता तुम्हें पिता तुम्हें बंधु सखा तमेव विद्या द्रविणं तमेव सर्व मम देव देव।